સુરેન્દ્રનગર જિલ્લામાં ફરાર આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પેરોલ ફ્લો સ્કોડે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. 16 એપ્રિલ 2026ના રોજ સુરેન્દ્રનગર પેરોલ ફ્લો સ્કોડે 6 વર્ષથી નાસ્તો ફરતો ઘરફોડ ચોરીનો આરોપી વડોદરા ખાતે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડે સંયુક્ત કામગીરી કરી હતી. આ દરમિયાન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પઠાણ અને પેરોલ ફ્લો સ્કોડના ઇન્ચાર્જ એને રાયમાના નેતૃત્વમાં ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરીને ચોક્કસ બાતમી મેળવી હતી. પકડાયેલ આરોપી રાજેન્દ્ર કેશવ સુથાર રહેવાસી રાંભારી ગામ તેને ઝડપી પાડ્યો હતો. આ આરોપી સાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં 6 વર્ષથી ફરાર હતો. પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેની સામે ચોરી, લૂંટ સહિત અન્ય ગંભીર ગુનાઓ અને કુલ 12થી વધુ કેસ નોંધાયેલા છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર.